ગાંધીનગરમાં 2 દિવસના ઉકળાટ બાદ મેઘરાજાએ બોલાવી છે ધડબડાટી। 0.39% વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઉકળાટ બાદ વરસાદ વરસતા રહીશોમાં રાહત જોવા મળી રહી છે। તો વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ગાંધીનગરમાં 2 દિવસના ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે। તો બીજી તરફ અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, ગોતા, નારણપુરા, ચાંદલોડિયામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ઉલ્લેખનીય છે કે ગોતા, નારણપુરા અને ચાંદલોડા જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, એકવાર ફરી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં એકવાર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે અનેક વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે, જેમાં ચાંદલોડિયાનો સમાવેશ, ગોતા અને નારણપુરા। તો પંચમહાલમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ છલોછલ થઈ ગઈ છે। ભારે વરસાદથી દેવ ડેમમાં જતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો યાત્રાધામ પાવાગઢની તળેટીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદથી ચેકડેમ તેમજ નદીઓમાં નવા નીર આવ્યા છે। પાવાગઢની તળેટીમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર રાત્રે વરસાદ વરસ્યો હતો। વરસાદને લઈને રાત્રિ દરમિયાન નાના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો દેવ ડેમમાંથી જતી નદીમાં રાત્રિ દરમિયાન પૂર આવ્યું હતું। મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી રહી છે। બીજી તરફ સાબરકાંઠામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હિંમતનગર શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે। તો સામાન્ય પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે। હિંમતનગર શહેરના સહકારી જીન, મોતીપુરા, નવી સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। હિંમતનગરના હડિયોલ, ગઢોડા, પીપળી કંપા, કાંકણોલ, આગિયોલ સહિતના પંથકમાં વરસાદ નોંધાયો છે। તો વરસાદને લઈને ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ આનંદિત થયા છે। વરસાદને લઈને હવે ખેડૂતો ચોમાસુ વાવેતરમાં જોતરાશે। તો ખેડૂતો મગફળીના વાવેતરની આગોતરી તૈયારીઓ તેમણે કરી લીધી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુત્સદ કીમ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ધરતીપુત્રો ડાંગરના ધરુની કામગીરીમાં જોતરાયા છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્લો થયો હતો। પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો। ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે। ખેડૂતોને સિંચાઈ તેમજ નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડ બંધ બનાવવામાં આવ્યો હતો। તો છોટાઉદેપુરના સિહોદમાં ભારજ નદી પરના ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે। હાઈ વર્ઝન પર ગાબડું પડતા રાહદારીઓ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ડાયવર્ઝન 3 થી 4 જગ્યા ઉપર ક્ષતિગ્રસ્ત બનતા તંત્ર દ્વારા હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું છે। મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હજારો વાહનોને 40 કિલોમીટરનો ફેરો ફરવાનો વારો આવ્યો છે। તો પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ લીધી મુલાકાત। નેશનલ હાઈવેના અધિકારી સાથે સુખરામ રાઠવાએ વાત કરી। તો સુખરામ રાઠવાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। કામગીરીને લઈને યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે। એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે। એની તપાસ થવી જોઈએ। એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ કે આ કામની તપાસ થવી જોઈએ। તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ। તો હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં રેડ એલર્ટ છે। તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી તેમજ સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને
બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ રહેશે. વધુ વરસાદ થશે તો કચ્છ, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર માટે પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી આખું અઠવાડિયું સારો એવો વરસાદ રહેશે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટની આગાહી તો ક્યાંક રેડ એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ, એટલે કે અહીં વધુ વરસાદ વરસે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો અમદાવાદ, સુરેન્દ્રનગર અને અરવલ્લી માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છોટાઉદેપુરના પાવી, જેતપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમનો બીજો ગેટ ખોલવાની ફરજ પડી છે. તો સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં 6 નંબરનો ગેટ 30 સેન્ટીમીટર ખોલાયો છે. 5 અને 6 નંબરનો ગેટ ખોલીને 2000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે. તો ભારજ નદીના કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો પાવી